શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાતકાળ ઉઠીને સ્નાન વિધિથી પરવાનગી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં. કથા પૂરી થયા પછી 5 દિવેટોના દીવાથી આરતી ઉતારવી. ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનાર સંતાન પર માની અપિદ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે. પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી, પણ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને શેર માટેની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું નહીં. તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા. એમને મન સંસારમાં બધાય સુખ ઝેર જેવા થઈ ગયા હતા. એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એક્ટિંગને નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા હતા. દાસી ઘણી સમજુ હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. તેને રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંજ્યા મેણું હંમેશા માટે દૂર થઈ જશે. જલ્દી બતાવો મને, રાણીએ કહ્યું. દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો. બસ ત્યારબાદ બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણીએ જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખસવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં. કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે. બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કરતૂત કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી. જોતજોતામાં 6 મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિના પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધાય ઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછળની બારીથી ચોર પગેલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે અને ટળવળે છે. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને
પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યો અને શિલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ. થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વણિકનો ઘેરે ઉતારો રાખ્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી 6ઠા દિવસે મરણ પામ્યા. આજે વણિકના ઘેરે 7મા પુત્રની 6ઠી હતી. ઘરના બધાય ઊંઘી ગયા હતા. ત્યારે મા જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની આજે 6ઠી છે એટલે તેના લેખ લખવા આવીશું. મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ. એ આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું, ના ના વિધાતી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે આ બધુંય આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે. શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિલસેને હા પાડી. ત્યાંથી એ ઘણા દિવસે ગંગાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી. જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યાં નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શિલસેનના અચર જનનો પાર ના રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતોએ તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શિલસેન બરાબર 1 વર્ષ પહેલાં વાણિયાને ઘેરે આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો છે અને દિવસ થયા છે. 6 દિવસ થયા છે. રાત પડતા જ વિધાતા 6ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવાનું કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકી માને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાતચીત કરી રહ્યું છે કરતું હોય તેવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. મા જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુમારનું માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પર ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેરે છું. જ્યાં સુધી વાણિયાને ઘેરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે કંઈ વિધાતા જતા રહ્યા. આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછ્યું, ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શિલસેનને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શિલસેને પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલસેનને શંકા પડી કે આ મારી માં સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે
આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જ જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વારે અનુસરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડી છે. આજે એનો પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેને પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એની પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસે આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે મા જીવંતિકા, તમે જે બ્રાહ્મણી માના બાળકનું રક્ષણ કર્યું તેનું વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. ધન્યવાદ બહેનો.